આજે આપણે એક નવી જગ્યાએ આવી ગયેલા છીએ. જે તમે જોઈ રહ્યા છો તે જગ્યાનું પાર્કિંગ છે અને આ જગ્યાનું નામ છે જામવંત ગુફા. અહીંયા જામવંત ગુફા આવેલી છે. આજે આપણે તે નિહાળવા જશું. તો તમે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી તેનો એન્ટ્રી ગેટ છે અને આ ગુફા રાણાવાવમાં આવેલી છે, પોરબંદર પાસે. રાણાવાવથી લગભગ 15 કિલોમીટર અંદર છે અને જંગલો પાસે આવેલી છે આ ગુફા. અને આપણે આજે આ ગુફા નિહાળશું. તો તમારે જો અહીંયા આવવું હોય તો રાણાવાવ પાસે આવેલી આ પોરબંદર સાઈડ પાસે છે આ ગુફા. અને એક વખત અહીંયા આવવા જેવું છે. અહીંયા મોટું બધું એવું જેમ કહેવામાં આવે છે બગીચો પણ છે અને બેસવાની જગ્યા પણ સારી છે. એક શાંત વાતાવરણ અનુકૂળ એવું આ જામવંતની ગુફા છે. તો ગમે ત્યારે ટાઈમ મળે તો એક વખત નિહાળજો. આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનું મંદિરનું આ બહારનો ભાગ છે. પછી આપણે જામવંતની ગુફા પણ જોવા જશું. અહીંયા બપોરને ટાણે ગાંઠિયા, બુંદી અને ચણા એવી પ્રસાદી પણ આપવામાં આવે છે. અને તમે જે જોઈ રહ્યા છો તે બહુ જ મોટી વિશાળ જગ્યા અહીંયા આવેલી છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે જામવંત દાદાની ગુફા છે. હવે આપણે તે ગુફાની અંદર ઉતરશું. પણ ગુફાની અંદર ઉતરતા પહેલાં બાજુમાં જે થાળી પડી છે તેની અંદર સાકર છે. તો સાકર મોઢામાં લઈ અને પછી જ આપણે ઉતરશું, જેથી કરીને અંદર કોઈ પણ જાતની આપને ગૂંગળામણ ન થાય. ગુફા લગભગ ઊંડી 30થી 40 ફૂટ જેવી ઊંડી છે અને પહોળાઈમાં લગભગ માનો ને કે 400થી 500 ફૂટ જેવું લાંબુ છે. તો આપણે હવે ગુફાની અંદર ઉતરી રહ્યા છીએ. ગુફાનો આકાર કૂવા જેવો છે. અંદર ફરતા પગથિયા છે અને ધીમે ધીમે આપણે બાજુમાં જે દોરડું બાંધ્યું છે તે પકડી અને ધીમે ધીમે આપણે ઉતરશું. હજી થોડુંક નીચે આવેલું છે એટલે મેં તમને કીધું એ પ્રમાણે 40 ફૂટ જેવી ઊંડી છે ગુફા. અને આપણે હવે ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે. અહીંયા જામવંતજી રહેતા હતા એમ કહેવામાં આવે છે. અને પછી બીજા ઘણા ઋષિમુનિઓએ પણ અહીં તપ કરેલું છે. ગુફાની અંદર એવી ઘણી 4-5 જાતની સુરંગો છે. જેમ કહેવાય છે કે અમુક સુરંગ સોમનાથ બાજુ નીકળે છે, અમુક દ્વારકા બાજુ નીકળે છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો તેમ શિવલિંગ પણ મૂકવામાં આવેલી છે. જે શિવલિંગ અહીંયા મૂકવામાં આવી છે, જે અહીંયા તપ કરતા હશે તેની માટે આ હશે. અને અહીંયા એક કૂવો પણ છે. જે તમે જોઈ રહ્યા છો તે શિવલિંગ છે. અહીંયા શંખની આકૃતિવાળો એક મોટો બધો પર્વત કહેવાય કે પાણો જે ગુફાની અંદર છે તેમાં શિવલિંગ શંખની આકાર છે તે પણ જોવા મળે છે. આ ચારે બાજુ કોતરેલી એમ કહેવામાં આવે છે તે ગુફા છે. આ મેં તમને કીધું હતું એ શંખ આકારનો અંદર પથ્થર છે તે પણ કોતરવામાં આવેલો છે. જો તમે જોઈ રહ્યા છો તે. હવે આપણે ગુફાની અંદર આગળ વધશું એટલે તમે શિવલિંગ જોશો. બાજુમાં તમે જે નિહાળી રહ્યા છો તો એ મેં તમને કીધું તે કૂવો છે. ત્યારના લોકો અહીંયા તપ કરતા હશે અને અહીંથી પાણી પીતા હશે. હવે આપણે આગળ જશું અને જામવંત મહારાજની જે
લિંગ રૂપે અહીંયા રાખવામાં આવેલા છે તેમના પણ દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે સામે હજી ઊંડું ચાલવાનું છે. ત્યાં એક શિવલિંગ આવેલી છે અને જામતજીનો પણ લિંગ રૂપે અહીંયા પાણો મૂકવામાં આવેલો છે. જો તમે જોઈ રહ્યા છો તે આ ગુફાની અંદર આવેલું છે બધું, અને બાજુમાં ફોટો પણ મૂકવામાં આવેલો છે જામવંતજીનો અને તેમની પુત્રી છે અને શ્રી કૃષ્ણ ભગવાન છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.